ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ નર્મદામાં દારૂના વેચાણ મુદ્દે પોલીસના કેટલાક અધિકારીઓને આડે હાથ લીધા છે। આ મામલે તેમણે ગૃહમંત્રીને સીધી ફરિયાદ કરી દીધી છે। આ ઘટના બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો સામે આવ્યો છે। શું કહી રહ્યા છે તેઓ આ બાબતમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા પોલીસ વિવાદમાં આવી છે કેમ કે સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસના કેટલાક અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે દારૂબંધીવાળા ગુજરાતમાં બેફામપણે દારૂ વેચાઈ રહ્યો છે। કેમિકલવાળો દારૂ છે તે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવી રહ્યો છે અને ખાસ કરીને નર્મદા સહિતના જે વિસ્તારો છે ત્યાં આદિવાસી સમાજના લોકો યુવાનો મોટી સંખ્યામાં રહે છે। ત્યાં કેમિકલવાળો દારૂ પીવડાવીને યુવાનોના સ્વાસ્થ્ય સાથે ભવિષ્ય સાથે ચેડા કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે અમુક પૈસા કમાવા માટે। આ મામલે તેમણે પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા અને કેટલાક નેતાઓની આમાં સંડોવણી હોવાના આક્ષેપો તેમણે મૂક્યા। તેમણે નામ ન લીધું પરંતુ કહ્યું કે બુટલેગરો, પોલીસ અને કેટલાક નેતાઓની સંડોવણીના કારણે નર્મદા જિલ્લામાં બેફામપણે દારૂ વેચાઈ રહ્યું છે। અને આ મામલે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખીને ફરિયાદ કરી છે અને દારૂબંધીની જે કડક અમલવારીની વાત હોય તે મામલે કડક આદેશ આપવાની વાત તેમણે રજૂઆતમાં કરી। પહેલા સાંભળો સાંસદ મનસુખ વસાવાએ નવજીવન ન્યૂઝ સાથેની વાતચીતમાં શું ખુલાસો કર્યો। આપણી સાથે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જોડાઈ ચૂક્યા છે। નર્મદામાં દારૂને લઈને તેમણે એક પત્ર લખ્યો છે ને આ પત્રમાં તેમનો દાવો છે કે તેમનો પત્ર લીક થયો છે। તો સીધી તેમની સાથે વાતચીત કરીએ। મનસુખભાઈ, શું કહેશો? એક પત્ર છે તે વાયરલ થઈ રહ્યો છે। એ પત્રમાં તમે આક્ષેપ કર્યા છે કે આ પત્ર છે એમાં દારૂ વેચાઈ રહ્યો છે નર્મદા જિલ્લામાં। શું છે આખો મામલો અને કોના દ્વારા પત્ર લીક કરવામાં આવ્યો છે, જો તમારા દ્વારા લખવામાં આવ્યો છે તો? હવે છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રની બોર્ડરથી અલગ અલગ જગ્યા પરથી નર્મદા જિલ્લામાં દારૂ પહોંચાડવામાં આવે છે કે જે કેમિકલ વાળો દારૂ અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિ કરતા હોય, અનેક પ્રકારની બીમારીઓ। એટલે કેટલાક કોઈ જાગૃત લોકો આ માટે વારંવાર 2 થી 3 પત્ર મને લખ્યા અને એમાં કેટલાક રાજકીય નેતા, એટલે દરેક પાર્ટીના રાજકીય નેતાઓના નામો અને અડ્ડા અને સ્થાન સાથે કેટલાક પોલીસ અધિકારીઓના પણ એ પત્રમાં નામ। હવે આના માટે નર્મદા એસપી નું મેં ધ્યાન દોર્યું, પણ નર્મદા એસપી સખત કાર્યવાહી તો ચાલુ કરી, પણ આ જે દારૂ ફક્ત નર્મદા પૂરતો જ નહીં, એ વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર અને ભરૂચ જિલ્લાના ઉમરલા અને રાજપાડી સુધી પહોંચાડવામાં આવતું હતું। એટલે મારે ફરજ પડી કે હર્ષ સંઘવીને આ પત્ર લખું અને આમાં યુવાધન ખાસ કરીને ખતમ થઈ રહ્યું હતું। યુવાનોનો આમાં મુખ્ય રોલ હોય છે, દારૂ મહારાષ્ટ્રમાંથી લાવવાનો અને અલગ અલગ જગ્યા પર પહોંચાડવાનો। તો આ લખનારનો મુખ્ય ઉદ્દેશ હતો કે આ બધી છે એ બંધ થવી જોઈએ। તો આજે મારા પર થયેલા પત્ર ના આધારે મેં તપાસ કરી જોઈ તો પત્રમાં લખાયેલી હકીકત તો બિલકુલ સાચી લાગી અને એટલે જ મેં પછી હર્ષ સંઘવી સાહેબને પત્ર લખ્યો અને આ પત્ર મેં લખીને મારા નજીકના માણસોને કીધું કે ઝેરોક્સ કઢાવીને આ તમે હર્ષ સંઘવી સાહેબને મોકલજો ને બીજી ઝેરોક્સ અહીંયા મૂકી દીધો મારા ઘરે। હું છે તો મારા બેસણામાં મારા ગામ જૂના ગામ ગયો હતો સવારમાં, પણ કોક ને કોઈ રીતના કંઈક કોકની નજર પડી હશે તો આ પત્ર લીકેજ થયો છે। તો આના મુખ્ય ઉદ્દેશ્ય મારો પણ એ છે અને જે મને લખનારા લોકોનો પણ મુખ્ય ઉદ્દેશ્ય છે કે યુવાધનને બચાવવું છે અને યુવાધનને બચાવવું છે। અને આ ગુજરાતમાં બીજે ક્યાંય નથી, ફક્ત મહારાષ્ટ્રની બોર્ડર જે નર્મદાને અડીને આવેલી છે ત્યાંથી ખૂબ મોટા પાયે ઘુસાડવામાં આવે છે અને બિલકુલ ડુપ્લિકેટ કેમિકલ યુક્ત દારૂ હોય છે અને એ બધી ફેક્ટરીઓ મહારાષ્ટ્રના બોર્ડરમાં જ આવેલી હોય છે। મહારાષ્ટ્રના બોર્ડરમાં આવેલી તો તે જી 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 હા, તો એ રોકવા માટે પત્ર લખ્યો છે ને એમાં એક પાર્ટીના નહીં, બધી જ પાર્ટીના લોકો આમાં ઇન્વોલ્વ હોય છે। અને મારા તપાસમાં આવ્યું અને એમાં પત્રમાં પણ એવું લખ્યું છે કે કેટલાક પોલીસ અધિકારીઓ, કેટલાક પોલીસ સ્ટેશનના જમાદાર, પોલીસ વાળો જ્યાંથી આ માલ સપ્લાય થાય, જે લાગતો ઓળખતી બધી પોલીસ સ્ટેશન ની ટીમો આમાં સહયોગ આપે છે અને રાજકીય પાર્ટીના બધી જ પાર્ટીના આગેવાનો ઇન્વોલ્વ હોય છે। આમ આડા દિવસે ચૂંટણીના સમય દરમિયાન લડેલી છે આમને સામને
લોકોને દેખાડવા પૂરું. તો બાકીના દિવસે બધાનો એકબીજાનો ગઠબંધન હોય છે દરેક પાર્ટીના લોકોનો. તો આ તો બહુ જોખમકારક બાબત કહેવાય બધા જ માટે. અને આખર તો સમાજ જીવન પર અને જે નિર્દોષ માણસો આના જે ભોગ બને છે એ અટકાવવા માટે જ મેં હિંમત કરી છે. અને એવું નથી કે હમણાં જ આ પત્ર લખું. હું છેલ્લા 25-30 વર્ષ કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ આવા અડ્ડાઓ બાબતે અમે રેડો પડાવી છે. પોલીસ રેડ ના પડે તો જાતે અમે જનતા રેડ પાડવા પણ ગયા છે. અને ભૂતકાળમાં ખુમાનસિંહ વાંસિયા સાથે જે ભરૂચ જિલ્લાના પ્રમુખ હતા ત્યારે રાજપીપળાના ડીવાયએસપી ઓફિસમાં આ પ્રકારનો અમે ઇંગ્લિશ દારૂ બજારમાંથી લાવીને મૂક્યો છે. એટલે આવા બધા પ્રયોગો ત્યારે પણ કર્યા છે. હવે આ ગુજરાતમાં હું નો ડાઉટ ગુજરાતમાં આખા ગુજરાતમાં બધી બંધ છે, પણ નર્મદા જિલ્લામાંથી આ રીતના મહારાષ્ટ્ર ની બોર્ડર પરથી ઘુસાડવામાં આવે છે તો એને રોકવું ખૂબ જરૂરી હતું. અને યુવાધનને ખાસ બચાવવા માટેનો આ પત્ર મેં લખ્યો છે. મનસુખભાઈ, આમ જોઈએ તો આમ શાસનમાં તમારી સરકાર છે ભારતીય જનતા પાર્ટી, અને આમાં ગૃહમંત્રી પણ દાવો કરતા હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. તો તમારી સરકારમાં ચુસ્તપણે દારૂબંધી નથી થઈ રહી, સાંસદને આવીને ખુલીને પત્ર લખવો પડી રહ્યો છે. તો આ બાબતને કઈ રીતે જુઓ છો તમે? જો ગુજરાતમાં બધે જ બંધ છે, બહુ સ્પષ્ટ હું કહું છું કે ગુજરાતમાં બધે જ બંધ છે. ત્યાં ખૂને ખાંજરી કદાચ ચાલતું હશે, પણ ગુજરાતમાં બધે બંધ. પણ નર્મદા જિલ્લામાં એટલે ફાયલો ફૂલ્યો છે કે નર્મદા જિલ્લાની જે બોર્ડર જે છે એ બોર્ડર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને અડીને આવેલી છે. અને બધી ખુલ્લી બોર્ડરો છે. નર્મદામાંથી પણ ઘણી વખત બોટ દ્વારા રાત્રે કે બધી રીતના આ દારૂ સપ્લાય કરવામાં આવતો હશે. દેમોગરા સાઈડ થી પણ દારૂ ગુજરાતમાં ઉતારવામાં આવતો હોય છે. તો આના માટે બાકીની જે પોલીસ કે જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારી બિલકુલ સજાગ છે, જાગૃત છે, બધા પ્રયત્ન કરે, પણ એમની અંદર કેટલાક પોલીસ વાળા અને કેટલાક પોલીસ અધિકારીઓ ઇન્વોલ્વ છે આ રાજકીય નેતાઓની સાથે મળીને. તો એ રોકવું જરૂરી હતું. એટલે બધું એમાં અમે ખુલ્લા પાડ્યા છે. અને એ લોકોના જે નામો જે છે, જે પીઆઈ છે કે પોલીસ કોન્સ્ટેબલ છે કે એ બધા જે પત્ર મારા પર આવ્યો છે બધાના નામજોગ છે. અને રાજકીય પાર્ટીના આગેવાનોનો પણ નામજોગ છે. અને નર્મદા એસપી ને પણ મેં પત્ર મેં રૂબરૂ મળીને પણ આપ્યો છે. તો આ મુખ્ય ઉદ્દેશ્ય છે મારું શું છે, આ ગેરકાનૂની પ્રવૃત્તિ નર્મદા જિલ્લામાં ચાલે છે. તો ગુજરાતમાં બધે બંધ હોય તો નર્મદા જિલ્લામાં અટકાવી મારી ફરજ છે. તો એ મારા ફરજના ભાગરૂપે મેં માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પર આ પત્ર લખ્યો છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી ગુજરાતમાં બધે બંધ કરાવ્યું છે એ રીતના નર્મદામાં જિલ્લામાં પણ બંધ કરાવશે. અચ્છા દાદા, તમારો પત્ર છે તે ગૃહમંત્રી સુધી પહોંચી ગયો છે કે નથી પહોંચ્યો અત્યારે? પહોંચાડી આજે અમે રવાના કર્યો છે, એટલે કાલ સુધી એમને મળી જશે. જે આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા, હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. ને જે રીતે જે કેમિકલ વાળું દારૂ બનાવીને યુવાનો સાથે જે તેમને જીવન બરબાદ કરવામાં આવી રહ્યું છે, તેમની સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે દારૂ સદંતર બંધ થાય તે પ્રકારની માંગ તેમણે કરી છે. અને કેટલાક પોલીસ અધિકારીઓ સામે પણ તેમણે સીધા આક્ષેપો લગાવવાની શરૂઆત કરતા નર્મદા પોલીસ બેડામાં પણ ખળબળાહટ મચી જવા પામ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.